અફઘાનિસ્તાનથી 140 ભારતીયોને વતન પરત લવાયા છે। એરબેઝ પર તમામ નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર એરક્રાફ્ટ કાબુલથી 140 થી વધુ ભારતીયોને લઈને મંગળવારે સવારે રવાના થયું હતું અને જે 11:15 વાગે જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું તો કલેક્ટર એસડીએમ મામલતદાર સહિતના અધિકારી એરપોર્ટ પર પહોંચ્યા છે। એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર એસડીએમ દ્વારા સત્તાવાર જાણકારી પણ અપાઈ। આઈએફ વિમાને એટીસીનું સંચાલન કરતા અમેરિકી દળોની મદદથી કાબુલના સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ હમીદ કરઝાઈ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી। અફઘાનિસ્તાનમાં ભારતીય રાજદૂત રુદેન્દ્ર ટંડન 120 અન્ય રાજદ્વારીઓ અને અધિકારીઓ સાથે ફ્લાઇટમાં હતા। અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લઈને નીકળેલું એરફોર્સનું વિમાન જામનગર લેન્ડ થયું હતું તો તે સમયે તેમનું સ્વાગત કરવામાં આવ્યું। ત્યાં ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો તમામ લોકો જે કાબુલથી હેમખેમ અફઘાનિસ્તાનથી હેમખેમ પાછા ફર્યા છે તમામ ભારતીયો અત્યારે ખુશ છે। તેમના ચહેરા પર એક અનેરી ખુશી પણ જોવા મળી રહી છે કારણ કે જીવ અધ્ધરતાલ હતો ત્યાં। તો એરબેઝ પર તમામ નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ભારતીયોને લઈને આવેલું એરક્રાફ્ટ જામનગર પહોંચ્યું। આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। જી કિંજલ, આખરે જે ભારતીયોના જીવ બચી ગયા છે 140 જેટલા ભારતીયોને લઈને જામનગર એરફોર્સનું વિમાન પહોંચ્યું છે। લોકોના ચહેરા પર એક અનેરી જે ખુશી હોય છે તે પણ જોવા મળી રહી છે। બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે, જે પ્રકારે કાબુલથી જે ભારતીયો હાલ ભારતમાં પરત આવ્યા છે, જે પ્રકારે તાલિબાની આતંકનો જેને ખોફ જોયો છે અને જેની આંખમાં છે એ રીતસરની ખુશી જોવા મળતી હતી કારણ કે જે પ્રકારનો અરાજકતાનો માહોલ હતો, જે પ્રકારના મોતના મુખમાંથી તેમને પાછું આવવા મળ્યું છે તે પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળતી હતી। અને માદરે વતનમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે ચોક્કસ તેમની આંખમાં ક્યાંક હસીના આંસુ પણ જોવા મળ્યા તો ક્યાંક ખુશી પણ જોવા મળી હતી। જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં તેમને પોતાની વતન તરફ આવવા માટે ભારત સરકાર દ્વારા જે પ્રકારનું અનેરું આયોજન કરી દેવામાં આવ્યું હતું તેને લઈને તેઓ ખુશખુશાલ હતા। જામનગરમાં જે ભારતીય મૂળના જે લોકો છે, જે ખાસ કરીને અફઘાનિસ્તાનથી કાબુલથી સૌપ્રથમ જામનગર આવ્યા છે, જામનગર એરપોર્ટ ઉપર વાયુસેનાનું ખાસ જે વિમાન છે, વિમાન મારફત 140 થી વધુ લોકો જે આવ્યા છે તેમને જમવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જામનગર એરપોર્ટ પર આવી પહોંચેલા તમામ જે ભારતીય મૂળના નાગરિકો છે તે નાગરિકોનું પુષ્પગુચ્છથી અને ફૂલહારથી સન્માન પણ કરવામાં આવ્યું। રાજ્યમંત્રી આ ઉપરાંત મેયર, ચેરમેન અને સ્થાનિક ભાજપના નેતાઓ દ્વારા જે પ્રકારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે જે પ્રકારે મોતના મુખમાંથી પરત આવેલા જે ભારતીય મૂળના લોકો છે તેમનું જ ભારતથી વતનની માટીમાં જ્યારે ઉતરાણ સૌપ્રથમ થયું હતું ત્યારે જે પ્રકારે સ્વાગત કરવામાં આવ્યું હતું ને સૌપ્રથમ વખત તેઓ ભારતમાં જે ભોજન કરશે એ પણ જામનગરમાં કરશે અને તેના માટેની ખાસ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। એરફોર્સ ઉપર જ્યારે ફ્યુલ ભરવા માટે વિમાન ઉભું રહ્યું છે ત્યારે તમામ જે ભારતીય નાગરિકો જે કાબુલથી લાવવામાં આવ્યા છે એ નાગરિકોને જમવા માટે બસ મારફતે લઈ જવામાં આવી રહ્યા છે અને તમામ જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા જામનગરના તંત્ર દ્વારા કરવામાં આવી છે જેને લઈને જે નાગરિકો છે તે નાગરિકો પણ ખુશખુશાલ જોવા મળ્યા છે। સંધ્યા જી, આપે જેમ કહ્યું તેમ ઘણા લોકોની આંખમાં આંસુ પણ આવી ગયા હતા કારણ કે પોતાની જે જમીન છે, જે ધરતી છે, માદરે વતનની ધરતી પર જ્યારે પગ મૂક્યો ત્યારે એક તેમને રાહતનો શ્વાસ પણ તેઓએ લીધો છે। હવે તંત્ર કઈ રીતે આખી આ જે રીતે તેઓને લાવવામાં આવ્યા છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સતત પ્રયાસોના મારફતે જ ભારતીયો જે છે તે પાછા વતનમાં પહોંચ્યા છે અને ગઈકાલે પણ એસ જયશંકરનું જે ટ્વીટ હતું કે ત્યાં ફસાયેલા હિન્દુ શીખ જે ભારતીયો છે તેમને પરત લાવવામાં આવશે અને તે પ્રકારે સતત નજર રાખવામાં આવી રહી હતી અને આખરે એ સફળતા પણ તેઓને મળી છે। હવે તંત્ર તરફથી આગળ કઈ રીતે પ્રયાસ કરવામાં આવશે, જે લોકો અહીંયા પહોંચ્યા છે તેમને આગળ ક્યાં લઈ જવામાં આવશે, શું આગળનું જે પાથ કયા પ્રકારનું રહેશે? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી સમગ્ર જે ઘટનાક્રમ રહ્યો છે આખું વિશ્વ ચિંતિત હતું ત્યારે વડાપ્રધાને ખાસ ભારતીય મૂળના લોકોની ચિંતા કરી છે અને વાયુસેનાને પણ બહારે મોકલી હતી। વાયુસેનાના ખાસ વિમાન મારફત સૌપ્રથમ જે ભારતીય મૂળના લોકો છે તે જામનગર આવ્યા છે ત્યારે જ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં જે લોકો જ્યાંથી આવે છે ત્યાંથી જ તેમના માદરે વતનમાં મોકલવા માટેની વ્યવસ્થા છે એ દૂતાવાસની વ્યવસ્થા અનુસાર કરવામાં આવી રહી છે। સંધ્યા જી બિલકુલ, અને ત્યાં કોણ કોણ પહોંચ્યું હતું, તંત્ર તરફથી કોણ કોણ હતું સ્વાગત કરવા માટે, કારણ કે ઘણા બધા જે લોકો જે ભારતીયો ત્યાં પહોંચ્યા છે તેમને પુષ્પગુચ્છથી અને હાર પહેરાવીને તેમનું સ્વાગત કરાયું હતું?
જી સંધ્યા, બિલકુલ જે પ્રકારે વાત કરવામાં રાજ્ય સરકારના મંત્રી ઉપરાંત મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપના પદાધિકારીઓ અને ખાસ કરીને એરફોર્સના પણ કેટલાક લોકો છે, અધિકારીઓ છે, તે પહોંચ્યા હતા અને તમામ લોકોનું માદરે વતનમાં સ્વાગત કરવામાં આવ્યું છે. સંધ્યા, જી જી, આગળ હવે કઈ રીતે થશે આ અંગેની કોઈ માહિતી ત્યાંથી મળી રહી છે? આ લોકોને ક્યાં લઈ જવામાં આવશે, ક્યાં રાખવામાં આવશે કે સીધા જ તેમના ઘરે મોકલી દેવામાં આવશે, એ અંગે કોઈ માહિતી? બિલકુલ સંધ્યા, જે પ્રકારે જે અત્યારે જે આવ્યું છે ત્યારે જામનગરના પ્રાંત અધિકારી છે તે ત્યાં પહોંચ્યા છે. આસ્થા ડાંગર છે, સમગ્ર જે ઘટનાક્રમ છે તે ઘટનાક્રમ પર જે પ્રકારે કેન્દ્ર સરકારની જે રચના છે તે રચના મુજબ આગળ કામગીરી કરી રહ્યા છે. હાલ તો જે વાયુસેનાનું જે એરબેઝ છે, એરફોર્સનું એરબેઝ છે, ત્યાં આ જે ખાસ એરક્રાફ્ટ છે તે લેન્ડ થયું છે અને ત્યાં એમાં ઇંધણ પુરાવ્યા બાદ દિલ્હી જવા રવાના થશે અને દિલ્હી ખાતેથી જે પ્રકારની કેન્દ્ર સરકારની યોજના છે ત્યાંથી અલગ અલગ જે વિસ્તારમાં જેના જે નાગરિકો છે ત્યાં પરત કરવામાં આવશે તેવી આખી યોજના છે તે મુજબ હાલ કાર્યવાહી થઈ રહી છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો દ્રશ્યના માધ્યમથી પણ આપ સમજી શકો છો, વાયુસેનાનું C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ કાબુલથી 140થી વધુ ભારતીયોને લઈને પહોંચ્યું જામનગર. જામનગરનો રૂટ એટલા માટે પણ પસંદ કરવામાં આવ્યો કારણ કે પાકિસ્તાન થઈને આવી શકાય તે પ્રકારની પરિસ્થિતિ ન હતી, જેના કારણે તેઓ સીધા જામનગર પહોંચ્યા છે અને સહી સલામત જે ઇન્ડિયન આર્મી છે તેમને લઈને આવી છે. તો એરફોર્સનું આ જે વિમાન છે C-17 ગ્લોબ માસ્ટર એરક્રાફ્ટ કાબુલથી લઈને તેમને પહોંચ્યું છે જામનગર. જામનગર એરબેઝ ખાતે લેન્ડ થયું હતું લગભગ 11:30ની આસપાસ. કલેક્ટર, SDM, મામલતદાર સહિત અધિકારી એરપોર્ટ પર પહોંચ્યા. તો એરક્રાફ્ટ લેન્ડ થયું હોવા અંગે જામનગર SDM દ્વારા સત્તાવાર જાણકારી અપાઈ હતી. તો અમારા સહયોગીએ પૂનમ મેડમ સાથે પણ વાતચીત કરી હતી કારણ કે તંત્રના જે લોકો છે તે પણ ત્યાં પહોંચ્યા હતા સ્વાગત માટે. સાંભળો તેમણે શું કહ્યું. જ્યારથી જ અફઘાનિસ્તાનમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારથી જ એમઈએ કેન્દ્ર સરકાર માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એમઈએ સતત આપણા ભારતીય નાગરિકોની સુરક્ષાને લઈને ચિંતિત હતી. એમના સંપર્કમાં કેન્દ્ર સરકાર સતત ભારતીય નાગરિકો સાથે હતા ને એ લોકોને સુરક્ષિત સ્થાનો પર રાખવામાં પણ આવ્યા હતા. કોઈ બીજી અન્ય તકલીફે એ લોકોને ના થાય એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. કોઈ પણ જાતની મેડિકલ હેલ્પ હોય, અન્ય કોઈ હેલ્પ હોય, એ પણ તમામ નાગરિકોની, ભારતીય નાગરિકોની તમામ સુવિધા અને સુરક્ષાને સતત એ લોકો મોનિટર કરી અને આજે પહેલો લોટ એટલે 150 થી 180 જેટલા ભારતીય નાગરિકોને આજે ભારત પરત એરફોર્સ એરક્રાફ્ટમાં જ લઈ આવવામાં આવ્યા છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી સતત અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોની સુરક્ષા માટે ચિંતિત છે અને જેટલા ભારતીય હશે અત્યારના પણ કોઈ સંપર્ક વિહોણા ભારતીય પણ હશે એમને પણ શોધી અને આપણા દેશમાં પરત સુરક્ષિત લઈ આવવામાં આવશે એ પ્રકારની આખી ડિટેલ્ડ એક્સરસાઇઝ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં જ એમની મોનિટરિંગ હેઠળ જ ચાલી રહી છે. અને આ પહેલું એરક્રાફ્ટ અત્યારના જામનગર એરબેઝ ઉપર તમે હમણાં જ દ્રશ્યો જોયા પણ હશે, લેન્ડ થઈ ગયું છે અને થોડી જ વારમાં આ એરક્રાફ્ટના માધ્યમથી જે તે વિસ્તારના જે લોકો હશે, દેશના જે ભાગોમાંથી લોકો હશે એમને પણ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. જી પૂનમબેન, આપની સાથે કોઈની વાતચીત થઈ શકી છે આપની જે લોકો પરત આવ્યા છે તેમની સાથે? હજી તો થોડું જલ્દી છે અને હજી સુધી કોઈ સાથે એ ડિટેલમાં કોઈ વાત નથી થઈ, પણ હું તમને એટલું અશ્યોર કરું છું જે મને પણ વાત ખબર છે એ મુજબ જે માહિતી મારી પાસે છે એમાં ભારતીય નાગરિકોની સુરક્ષા પહેલા દિવસથી જ જ્યારથી પરિસ્થિતિ ત્યાં ખસેડી ત્યારથી જ સુનિશ્ચિત કરવામાં આવી હતી. એટલે ભારતીય નાગરિકોને કોઈ તકલીફ ના થાય એ પ્રકારે સુરક્ષિત સ્થાને રાખવાથી લઈ અને આજે એમને ભારત પરત પહોંચાડવાથી લઈ તમામ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં સતત આ કાર્ય કરવામાં આવ્યું છે. એટલે ભારતીય નાગરિકો ને મને નથી એ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ છે પણ આ ભારતીય નાગરિકોને કોઈ સંઘર્ષ ફેસ ના કરવું પડે એ પ્રકારની વ્યવસ્થા કરી એમને પરત લાવવામાં આવ્યા છે. તો આ સાથે જ સહયોગી જનક દવે પણ આપણી સાથે જોડાઈ ગયા છે. જી જનક, જે વાત આપે સવારે કરી હતી તે જ પ્રકારે લેન્ડ થયું છે આ પ્લેન એરફોર્સનું અને જે ભારતીયો પરત ફર્યા છે આંખોમાં આંસુ છે અને ખુશી પણ છે અને તેમના માદરે વતન પહોંચવાનો એક અહેસાસ, એક રાહતનો શ્વાસ તેઓ લીધો છે. PM નરેન્દ્ર મોદીના સહયોગથી આ શક્ય બન્યું છે.
બિલકુલ સંધ્યા સમજવું જોઈએ જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે અફઘાનિસ્તાનની અંદર છે અને કે કેટલા દિવસથી એ પરિવારો જે અંધારી રાત જે કહી શકાય જીવનની સૌથી ખોફનાક રાત જે કહી શકાય એ પ્રકારના દિવસો અને રાત વિતાવી છે. એ પરિવારો જ નહીં પરંતુ એ પરિવાર સાથે સંકળાયેલા બીજા ભારતમાં રહેતા પરિવારો પણ સૂઈ નથી શક્યા. આ જે તસવીરો છે, જે દ્રશ્યો છે ટીવી સ્ક્રીન પર જે જોયા છે, પરિવારોએ પણ રાહતનો શ્વાસ લીધો છે અને સરકારની આ એક ઉપલબ્ધતા આ એક મોટી સફળતા કહી શકાય. કારણ કે જે પ્રકારની સ્થિતિ અત્યારે અફઘાનિસ્તાનની અંદર છે, અમેરિકા બાદ બીજા કોઈ કન્ટ્રીઝમાંથી અથવા બીજા કોઈ દેશમાંથી આ રીતે સફળ ઓપરેશન થયું હોય તો એ ભારત છે. તો એમાં ચોક્કસ કહી શકાય કે સરકારની ડિપ્લોમેસી અને સરકારના સંપર્કો, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરની વિદેશ નીતિના કારણે જ આ શક્ય બન્યું છે. ગઈકાલથી 2 વિમાન એર ઇન્ડિયાના જે સિવિલિયન એરક્રાફ્ટ કહી શકાય એને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલે આપે સંધ્યાજી જે રીતે જોયું હતું, કાબુલ એરપોર્ટ પરનો જે અડધો હિસ્સો જે સિવિલિયન વિસ્તાર છે એના ઉપર તાલિબાનોએ કબજો જમાવી દીધો અને ત્યારબાદ યુએસ એરફોર્સ જે મિલિટરી બેઝ છે એના ઉપર કબજો મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુએસ ફોર્સિસ હોવાના કારણે શક્ય નહોતું બન્યું. ત્યાર પછી યુએસ એરફોર્સે સિવિલિયન એરલાઇન્સ પર રોક લગાવી દીધી. માત્ર મિલિટરી ઓપરેશન થઈ શકે એ માટેના જ વિમાનોને અનુમતિ આપવામાં આવી હતી. એના કારણે જ કાલની જે વિમાનો એર ઇન્ડિયાના જે મોકલવાના હતા ભારત સરકાર દ્વારા એ મોકલાવ્યા નહોતા અને ત્યાર પછી મિલિટરી ઓપરેશન હોવાના કારણે C-17 ગ્લોબ માસ્ટર જે માલવાહક જહાજ તરીકે પણ આપણે જાણવામાં આવે છે અને મોટું છે જહાજ, જેમાં 170 જેટલા જે ભારતીયો છે જે દૂતાવાસમાં કામ કરતા હતા, કોઈ ધંધા રોજગાર માટે જે લોકો ત્યાં પહોંચ્યું હતું, એ પોતાના પરિવાર સાથે, નાના બાળકો હોય, મહિલાઓ હોય, વૃદ્ધો હોય કે યુવા હોય, એ તમામ લોકોને સફળતાપૂર્વક ત્યાંથી ઇવેક્યુએશન કરવામાં આવ્યું છે. ત્યાંની પરિસ્થિતિ સંધ્યા શું હોય કે અંદાજ લગાવી શકાય. કાલની ઘટનાઓ આપણે જોઈએ, જે દ્રશ્યો જોયા હતા કે જીવ બચાવવા માટે પરિવાર સાથે લોકોની જદ્દોજહદ કેવા પ્રકારની હતી. એવા સમયે જ્યારે ભારત સરકારનું પ્લેન બીજાની સરજમી પર, બીજા દેશની સરજમી પર જ્યારે ભારત સરકારનું પ્લેન જ્યાં પહોંચે, ભારતની મિલિટરીનું પ્લેન પહોંચે અને આપને ત્યાંથી ઇવેક્યુએટ કરે, જ્યાં હજારો લોકો પોતાના જીવ બચાવવા માટે અથવા તો ત્યાંથી નીકળવા માટેના પ્રયાસ કરતા હોય, ત્યારે સ્વાભાવિક છે ભારતની સરજમી પર પહોંચ્યા પછી ભારત માતાની જયના જે નારા છે એ લાગવા સ્વાભાવિક છે. એ એમની એક ભાવના છે, હર્ષના આંસુ છે જે એમના આંખોમાંથી વહી રહ્યા છે અને સ્વાભાવિક છે આ પ્રક્રિયા જે રીતે લાગણી જે એમને થઈ રહી છે. એમના પરિવારોએ પણ, જે હજારો પરિવારો છે, એમણે પણ રાહતનો શ્વાસ લીધો છે. આ 170 ઉપરાંત પણ હજી કેટલાક લોકો છે જે હજી ત્યાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા છે અને એમને પણ જલ્દી ઇવેક્યુએશન કરવામાં આવે એ પ્રકારની રણનીતિ સરકાર દ્વારા અત્યારે બનાવવામાં આવી રહી છે. જી જનક, એ પણ સમજવા ઈચ્છીએ શું, કારણ કે સામાન્ય લોકોને એ ખ્યાલ નથી હોતો કે સરકારે બીજા, કારણ કે હવે તો તાલિબાનોનું ત્યાં રાજ છે અને એવા સમયે ભારતીયોને ત્યાંથી પરત લાવવા, સહી સલામત પરત લાવવા અને આટલા ટૂંકા ગાળામાં પરત લાવવા કયા કયા પડાવમાંથી પસાર થવું પડતું હોય છે? સરકારે કઈ સ્ટ્રેટેજી સાથે ચાલવું પડતું હોય છે? અત્યારે પણ કહી શકાય સમજ્યા, એ તમારી વિદેશ નીતિ કેવા પ્રકારની છે એ આ આખું રૂપરેખા નક્કી કરતું હોય છે. બીજા કોઈ કન્ટ્રીઝ આ પ્રકારના ઓપરેશન કરી નથી શક્યું અને ભારત, અમેરિકા પછી ભારત પોતાના સિવિલિયન નાગરિકને બચાવી રહ્યું છે. એનાથી અંદાજ લગાવી શકો છો કે વિદેશ નીતિ કેવા પ્રકારની હશે અને એ વિદેશ નીતિની સફળતાનો આ પર્યાય કહી શકાય કે જેના કારણે આ પ્રકારના ઓપરેશન, મિલિટરી ઓપરેશન બીજા દેશની સરજમી ઉપર કરવામાં આવતા હોય અને ત્યાંથી પોતાના નાગરિકોને સહી સલામત બચાવવામાં આવતા હોય તો ચોક્કસ કહી શકાય એક મોટી સફળતા દેશ ભારત સરકાર માટે અને વિદેશ મંત્રાલય માટે કે જ્યારે આ પ્રકારની ઘટનામાં જ્યારે હજારો નાગરિકો ત્યાં ફસાયેલા છે વિદેશી સરજમી ઉપર, ત્યારે એમને બચાવવા અને એમને બચાવીને સુરક્ષિત ભારતમાં પહોંચાડવા. સંધ્યા જી જનક, કારણ કે બીજો એક સવાલ ચર્ચામાં અત્યારે એ પણ થઈ રહ્યો છે, એક તો કોરોના છે, બીજી તરફ અન્ય દેશમાંથી જ્યારે ભારતીયો આવી રહ્યા છે, હવે શું સીધા જ તેમને તેમના ઘરે મોકલવામાં આવશે અથવા તો કઈ રીતે આખું આગળનું વિઝન કઈ રીતે હશે અથવા તો આગળનું સરકારનું સ્ટેપ કઈ રીતે હશે? જે 170 જેટલા નાગરિકોને લાવવામાં આવ્યા છે એમાં સરકારી કર્મચારીઓ પણ છે જે દૂતાવાસ, હાઈ કમિશનરેટમાં કામ કરતા હતા. એ ઉપરાંત કેટલાય ગુપ્ત દસ્તાવેજો છે, કારણ કે 400 જેટલા મોટા પ્રોજેક્ટની અંદર ભારતનું ઇન્વેસ્ટમેન્ટ હતું. અફઘાનિસ્તાનની જે છેલ્લા 20 વર્ષમાં જે શકલ સુરત જે બનાવવામાં આવી, એક નવું અફઘાનિસ્તાન બનાવવામાં આવ્યું, એમાં ભારતની બહુ મોટી ભૂમિકા હતી. લગભગ 21,000 કરોડથી વધારેનું ઇન્વેસ્ટમેન્ટ ભારત સરકારે અફઘાનિસ્તાનની અંદર કર્યું હતું. એ ચાહે એની પાર્લામેન્ટ હોય કે સ્કૂલો હોય કે એ પ્રકારની તમામ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એ બનાવ્યા ભારત સરકારે, ભારત સરકારના પૈસે. તો એવા સમયે જે લોકો ત્યાં ફસાયેલા હતા ત્યાંથી એમને સુરક્ષિત બહાર કાઢી અહીં જે લોકો રોકાયા છે, કારણ કેટલાય દિવસ
દિવસથી એ લોકો સૂઈ નહોતા શક્યા, પોતાના જીવ બચાવવા માટેના પ્રયત્નોમાં હતા. તો અત્યારે થોડી રાહત થાય એના માટે અત્યારે તેમને એરપોર્ટ પર રિફ્રેશમેન્ટ આપવામાં આવી રહ્યું છે. ગુજરાતના જેટલા લોકો છે એમને ત્યાં એરપોર્ટ પર જ ત્યાંથી જે વિદા કરવામાં આવશે ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી કર્યા પછી, અને બાકીના જે લોકો છે જે દેશના અલગ અલગ ખૂણાઓમાં છે રહેનારા છે એમને અહીંથી સીધા ઇન્ડિયન એરવેઝ જે ગાઝિયાબાદમાં છે ત્યાં લઈ જવામાં આવશે. ત્યાં ગાઝિયાબાદથી પછી એમને ત્યાં ઇમિગ્રેશનની જે પ્રક્રિયા છે એ પૂરી કરી અને ત્યાંથી એમને એમના ઘરે જવા દેવામાં આવશે. જી, આખી જે ઘટના છે એમાં અમેરિકાની ભૂમિકા કયા પ્રકારની રહી છે? કારણ કે ત્યાંથી ભારતીયો આવ્યા છે, એરપોર્ટ પર જે રીતે અમેરિકન સૈનિકો પણ જોવા મળ્યા છે ત્યાં, તો કઈ રીતે અમેરિકાની ભૂમિકા ત્યાં જોવા મળી છે કાબુલમાં? સંજય, આ ઘટના શરૂઆત પણ અમેરિકામાં જે રીતે યુએસ પ્રેસિડેન્ટ બાઇડને જે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે યુએસ ફોર્સીસને પાછી બોલાવવામાં આવશે, અને મે મહિનાથી જયારે આ ફોર્સીસનું જયારે અમેરિકામાં પાછી જવાનું વિડ્રોઅલ શરૂ થયું ત્યાર પછી તાલિબાન વધુ તાકાતવર થયા અને ત્યાંથી જ એમને જગ્યા ખાલી કરી. જેવી રીતે યુએસ ફોર્સીસે પોતાના વેપન્સ પણ અફઘાન આર્મીને આપ્યા, પરંતુ અફઘાન આર્મી તાલિબાન સામે ટકી ન શકી અને સરેન્ડર કર્યું એક યાદ કહી શકાય. તો અત્યારે જેટલા લોકો છે, આમ તો ગઈકાલે જે રાષ્ટ્રજોગ સંદેશ યુએસ પ્રેસિડેન્ટ બાઇડને કર્યું એમાં 6,000 જેટલા વધુ ટ્રુપ્સને ત્યાં ફરીથી મોકલવાની વાત હતી, કારણ કે સિક્યોર કરવું જરૂર હતી. એક લોકતાંત્રિક જગત જમાદાર તરીકે જયારે આપ દુનિયામાં ઓળખાતા હો ત્યારે કોઈ બીજા કન્ટ્રીઝ જેમ કે એક આપને ધ્યાન જ છે કે ચાઇના અને યુએસ એકબીજાના આધિપત્ય જમાવવાનું, કારણ કે અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ચાઇનાની બોર્ડર સમાન એવા સમયે યુએસનું અહીં રહેવું એ ચાઇનાને આંખમાં કણાની જેમ ખૂંચતું હતું. તો હવે યુએસનું ત્યાંથી વિડ્રોલ એ ચાઇના પોતાનો બેઝ મજબૂત કરવા માટે, તો આ એક ઇન્ટરનેશનલ જે કહી શકાય કે પોતાનો દબદબો જાળવવા માટેની જે જદ્દોજહદ છે એ કન્ટ્રીઝ કરતા હોય છે, પૈકી યુએસ પણ કરી રહ્યું છે. પરંતુ અત્યારની જે સ્થિતિ છે એમાં બધા નજર રાખી રહ્યા છે, અને યુએસ ફોર્સીસ ત્યાં હતી ત્યાં સુધી બધું સારું હતું, પરંતુ જેવું યુએસ ફોર્સીસનું વિડ્રોલ શરૂ થયું ત્યારે આ પરિસ્થિતિ સર્જાઈ. એવા સમયે સ્થિતિ બહુ ખરાબ ન થાય, જે નિર્દોષ લોકોને જાન ન જાય, કારણ કે તાલિબાનનું જે આખું બંધારણ છે શરિયાની મુતાબિક છે અને શરિયામાં પણ પોતાની રીતે મોડિફિકેશન કરતા રહ્યા છે. તો એવા સમયે ઇસ્લામિક કન્ટ્રીને જો રેકોગ્નાઇઝેશન ચાઇના અથવા પાકિસ્તાન દ્વારા આપવામાં આવે તો એ પણ એક મોટું તાલિબાનને આપવામાં આવે તો એ પણ એક મોટું નુકસાન થઈ શકે એમ છે. તો એવા સમયે યુએસની દખલઅંદાજી કેવી રીતે રહે છે, જગત જમાદાર તરીકે યુએસની દખલઅંદાજી કેવી રીતે રહે છે એ પણ આવનારા સમયમાં જોવું રહ્યું. સંજય જી, જનક, આ પહેલો પડાવ છે અથવા તો હજી આ શરૂઆતનો આ પડાવ કહી શકાય કે આપણે ભારતીયોને પરત લાવ્યા છે, હજુ બીજા એવા કેટલાય ભારતીયો છે જે ત્યાં ફસાયેલા છે. સવાલ એ છે કે એ એવી જગ્યાઓ પર છે જ્યાંથી તેઓ એરપોર્ટ નજીક પણ પહોંચી શકે એ પરિસ્થિતિ નથી, કારણ કે ગઈકાલે અમુક જ વિડીયો આપણી પાસે આવ્યા છે, ઘણા બધા એવા વિડીયો છે, અથવા તો જે પરિસ્થિતિ છે સાચી પરિસ્થિતિ હજુ પણ કદાચ દુનિયા સામે નથી આવી રહી. તો હવે એવા લોકોને લાવવા માટે એક અલગથી રણનીતિ ઘડવી પડશે અમેરિકા સાથે, અથવા તો ત્યાં પણ તાલિબાની સાથે કદાચ કોઈ સેટલમેન્ટ અથવા તો એવી વાતચીત કરવી પડે, તો શું ભારત એ રીતે પણ વાતચીત કરવા તૈયાર રહેશે? બિલકુલ, જ્યાં સુધી આપણો એક પણ નાગરિક ત્યાં ફસાયેલો હોય તો એનું ઇવેક્યુએશન કરવું એ આપણી જવાબદારી છે. તો હવે તાલિબાન સાથે વાત કરવી પડે કે બાકી કન્ટ્રી સાથે પ્રેશર ક્રિએટ કરવું પડે એ પણ સૌથી મોટી વિદેશ નીતિ તમારી કેવી રીતે સફળ રહે છે એ એના પ્રતાપે જ આ બધું થઈ શકતું હોય છે. અને એના કારણે જ આ જે ઓપરેશન થયું એ બહુ મોટું ઓપરેશન કહેશે, મિલિટરી ઓપરેશન છે. આ પ્રકારે જયારે અસમંજસતા હોય, અને આના પહેલા પણ આપને સંજય યાદ છે કે જયારે સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી હતા, કેરલાની કેટલીય જે નર્સિસ હતી એ વિદેશોમાં ફસાયેલી હતી, તો એમને સફળતાપૂર્વક બીજા કન્ટ્રીઝમાંથી ઇવેક્યુએશન કરવા એ તમારું ઇન્ટરનેશનલ વિદેશ નીતિ તમારી સૌ સારી હોય, બીજા રાષ્ટ્રો સાથે તમારા રિલેશન કેવા પ્રકારના છે એના ઉપર દારોમદાર રાખે છે. અને આ પણ જે ઇવેક્યુએશન થયું છે સૌથી મોટું સફળ કહી શકાય, કારણ કે અત્યારે અફઘાનિસ્તાનમાંથી માત્ર યુએસ સિટીઝન્સ છે એમને જ ત્યાંથી ઇવેક્યુએશન ત્યારે મિલિટરી ઓપરેશન જ થઈ શકાય છે. સિવિલિયન એરલાઇન્સ બંધ છે, એરસ્પેસ બંધ છે. એવા સમયે ભારત સરકાર દ્વારા 170 જિંદગીઓને બચાવી અને એ બહુ મોટું જે પડકાર હતો અને એ પડકાર પૂરો કર્યો છે. અને હજી પણ એક વ્યક્તિ, કારણ કે અલગ અલગ પ્રોવિન્સની અંદર ત્યાં 34 જેટલા પ્રોવિન્સ છે, એ અલગ અલગ પ્રોવિન્સમાં બધા જે લોકો ધંધા રોજગાર માટે ગયા હતા એ લોકો જે ફસાયેલા છે એમને પણ બચાવવા એક મોટું ટાસ્ક છે. તો એમનો પણ સંપર્ક, કમ્યુનિકેશન એમનો ટેલિફોનિક થઈ શક્યું છે, પરંતુ અત્યારે કાબુલ એરપોર્ટ પર પહોંચવાના રસ્તાઓ બ્લોક છે. એવા એમને એમ્બેસી સુધી પહોંચવું એ પણ સૌથી મોટી પડકાર છે. તો એવા સમયે એમ્બેસી પહોંચે ને ત્યાર પછી જ એમનું ઇવેક્યુએશન શક્ય બને, ત્યારે એ પહેલા શક્ય બને
બને એવી સંભાવનાઓ નથી દેખાતી. એવા સમયે હજી પણ જેટલા લોકો ત્યાં ફસાયેલા છે એમની સાથે સંપર્ક કરવાના પ્રયત્નો વિદેશ મંત્રાલય દ્વારા બિલકુલ કરવામાં બિલકુલ આવ્યા છે. જનક, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો પહેલી આ સફળતા મળી છે અને હજુ પણ સરકારની એ જ પ્રયત્ન છે, એ જ વિચારી રહ્યા છે કે જે ભારતીયો ત્યાં ફસાયેલા છે તેમને કઈ રીતે ઝડપથી ભારત લાવવામાં આવે. તો બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.